મારી સાથે ડાયસ ઉપર ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના કારોબારી સભ્ય જોડાયેલા છે. હું ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર એસોસિએશનનો ચેરમેન છું. જીએસટીના મુદ્દા લઈને આજની પ્રેસ કોન્ફરન્સ છે, શું મુદ્દો છે અને કઈ રીતે? અત્યારે જે ટેરિફ વોર ચાલી રહ્યું છે તેમાં ગવર્મેન્ટનો એક હેતુ છે કે જીએસટીના રેટ્સને રેશનલાઇઝ કરવા, જેમાં 5%, 12%, 18% અને 28%ને 12% અને 28%ને એબોલિશ કરીને 5 ને 18% રાખવા. અમારી પ્રોડક્ટ અત્યારે 18%માં આવે છે. અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે 18%માંથી 5% કરવામાં આવે. 18%થી 5% કરવામાં અમે ખૂબ કોમ્પિટિટિવ થઈશું, એક સારી પ્રોડક્ટ આપી શકીશું, ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટ્સના ઓપ્શન મળશે અને જેનાથી ગ્રાહકને 100% ફાયદો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કઈ રીતના ચાલુ છે તમારી પાસે? અમે 22/8 ઇન્ડિયન ગવર્મેન્ટને દરેક એજન્સીને, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ મિનિસ્ટ્રી, કોમર્સ મિનિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી, દરેકને મેલિંગથી આ જાણ કરેલી છે. કેટલા એસોસિએશનના સભ્યો જોડાયેલા છે અને ભવિષ્યમાં હાલમાં અત્યારે એસોસિએશન સાથે 500+ મેમ્બર જોડાયેલા છે અને જે લગભગ મારા હિસાબે 800 થી 1000 માણસોનું આ સંખ્યાબળ થઈ શકે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.